हरिः ओम्। सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्बोजमच्छदसदृश शोभाक्षियुगलः कृपापारावारः श्रितसकलजीवाति सुखदो महाश्रेयो जयति सहि नारायणमुनिः मुक्तानन्दसमारब्धाम् वैकुण्ठदासमध्यगाम् असमदसद्गुरुपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय परब्रह्मणे नमो नमः। ॐ श्री लोयादामाधिपतये महाराजाधिराजाय श्री ठाकुर जी महाराजाय नमो नमः। ओम श्रीमदादि गुरवे अनादि महामुक्तराजाय परम करुणा निधानाय श्री मुक्तानंद महामुनये नमो नमः। ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। वाला वाला आराध्य इष्टदेव परम ध्येय स्वरूप आदि गुरुदेव पूज्यपाद स्वामी श्री सेवित लोया धामाधिपति महाप्रतापी श्री ठाकुर जी महाराजना श्री चरण वंदन। આજે આપણે જેમનો 8મો બર્થડે ઉજવી રહ્યા છીએ એવા નિજ મંદિરમાં બિરાજતા
મહામનોહર મૂર્તિ વાલીડા શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન. સભામાં આપણને દર્શન આપતા બ્રહ્મમુનિ સેવિત શ્રી છોટુ મહારાજ, રાજાધીરાજી મહારાજ, એમના શ્રી ચરણ વંદન. મુક્તાનંદીય પરંપરાના સર્વે દિવ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુઓ, એમના શ્રી ચરણે વંદન કરું. આપણા મોક્ષના દાતા પ્રાણ પ્યારા વિદેશની ધરતી ઉપર રહી શ્રી ઠાકોરજી મહારાજના સ્વરૂપનું સુખ આપતા પૂજ્યપાદ ગુરુદેવના શ્રી ચરણે વંદન. ગુરુદેવના પ્રતિનિધિ સ્વરૂપ સભામાં આપણને દર્શન આપતા પૂજ્ય મહંત સ્વામીના ચરણે વંદન. સર્વે બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણે વંદન. આપ સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે વાલીડા મહારાજનો 8મો પાટોત્સવ છે. એક પંક્તિ આપણે ગાઈ લઈએ. 2 દિવસ પહેલા ગાઈ હતી એની એ જ. જાઓ તૈયાર. અંત સમાની મોડી મારી નજરે દેઠો જે, અંત સમાની મોડી મારી નજરે દીઠો જે. ઓહો અંત સમાની મોડી મારી નજરે દેઠો જે, અંત સમાની મોડી મારી નજરે દીઠો જે. અંત સમાની મોડી મારી નજરે દેઠો જે, અંત સમાની મોડી મારી નજરે દીઠો જે. સતત સંભારતા, સતત સંભારતા, સતત સંભારતા, સતત સંભારતા, સુખ્યા કરશે તે. અંત સમાની મોડી મારી નજરે દેઠો જે, અંત સમાની મોડી મારી નજરે દીઠો જે. અંત સમાની મોડી મારી નજરે દેઠો જે, અંત સમાની મોડી મારી નજરે દીઠો જે. સતત સંભારતા, સતત સંભારતા, સતત સંભારતા, સતત સંભારતા, સુખ્યા કરશે તે. અંત સમાની મોડી મારી નજરે દેઠો જે, અંત સમાની મોડી મારી નજરે દીઠો જે. આપણી અંતકાળની મૂડી એને આપણે 2 દિવસ પહેલા, તમારી નહીં જોકે મારી, જેણે નજરે જે કંઈ જોયું એ એના માટે એની અંતકાળની મૂડી છે. એવી આપણે વાતો કરતા હતા. હવે આજ તો હું આદેશથી બેઠો છું અને બંધાઈને બેઠો છું, એટલે જે કીધું છે એ જ કહીશ. તમે જેની આશા રાખો છો એ કહેવાનો નથી. વાલા ભક્તો, વાત એની થોડીક જુદા એંગલથી સમજજો. આપણી અંતકાળની મૂડી
આપણને જે નજરે દેખાય છે એ છે, જે નજરે દેખાય છે એ. પાછલા અનેક જન્મોની અંદર જ્યારે જ્યારે આપણો અંતકાળ આવ્યો ત્યારે ત્યારે શાસ્ત્રો પ્રમાણે અને મહાપુરુષોના વચનો પ્રમાણે છેલ્લી ઘડીએ આખા જીવનની તમામ પળો, તમામ ઘટનાઓ નજર આગળથી પસાર થાય. જ્યાં વૃત્તિ ચોંટી જાય ત્યાં તમ તમય વૈતિ કૌંતેય સદા તદભાવ ભાવિત. શ્રીમદ ભગવદ્ ગીતા 3ય અધ્યાય એમ કહે છે કે ત્યાં હે કુંતી નંદન એ જીવ ભાવને પામે છે. આખા જીવન દરમિયાન જે ઘટનાઓ આપણે જોઈ છે ક્ષણાર્ધની અંદર, અડધી ક્ષણમાં નજર સમક્ષ તરવરે છે, પણ ચોંટે જીવ ત્યાં જ જેનું મનન થયું હોય, જેને વારે વારે યાદ કરી હોય ત્યાં જીવ ચોંટી જાય. એટલા માટે હું એમ કહેતો હતો કે જે કાંઈ આપણે નજરે જોયું છે, ભગવાન શ્રી હરિ ફૂલદોલ ઉત્સવ કરતા હતા, એ ગુલાલની ફાંટીઓ ઉછાળતા હતા. મહારાજ કહે છે વચનામૃતમાં, અંતકાળે એને યાદ આવે તે જીવની ગતિ થાય, શુભ ગતિ થાય, ધામને પામે. પણ આપણે તો જોયું જ નથી. ભગવાન શ્રી હરિ લોયા ધામની અંદર લીલોડા લીમડા નીચે બેઠા છે અને ધોળકાથી એક બાઈ આવે છે. આવીને મહારાજને એક શ્વેત અંગરખું આપે છે અને મહારાજ હાથમાં લે છે. બાઈને બહુ પ્રેમ, તે પ્રેમમાં ને પ્રેમમાં લિમિટ રહી નહીં. એ મહારાજ આમ ધારણ કરીને આમ દર્શન આપવા ગયા તે બોલી ગઈ કે મહારાજ ફાટે ત્યાં સુધી પહેરી રાખજો. અને મહારાજને ખૂંચી ગયું જરાક. 2-4 ઘડી વાતો કરી અને પછી આમ આળસ મરડીને તે વાહામ ઊભું ચીરી નાખ્યું. થોડુંક કંઈક બાકી હતું તે બાયો આમ હાથમાં દઈને આમ કોણી મળી, તે 2 બાયો આખી ફાડી નાખી. અને હજી આમ કંઈક આમ તહું મારેલી હતી તે એવી છાતી ફૂલાઈ કે એક તહું તોડી નાખી. લીરે લીરા કાઢીને પછી કે લે તારું અંગરખું, અમે તે કીધું એમ કર્યું. એ બાઈ અંતકાળ સુધી એ ઘડીને વાગોળતી રહી, મારું અંગરખું મહારાજ લીરે લીરા કરે. હું એને અંતકાળે લીરે લીરા થયેલું અંગરખું લઈને મહારાજ નહીં આવ્યો હોય. જે નજરે જોયું છે એનું જેટલું રટણ થાય એ આપણી મૂડી છે. રોજ ગુરુદેવ આપણને અહીંયા ઠાકોરજી મહારાજના દર્શન કરાવીને આમ એક અંગની અંદર લઈ જતા હતા. હા, ક્યાંક આપણને તો આપણી આંખો તો ખરખું જો ઇમિટેશન હોય કે સાચું હોય, પણ ગુરુજી કઈ ખબર આ ગોલ્ડન કલરનું છે, ઇમિટેશન છે, ખોટું છે. મોજડી છે તો સોનાના કલર વાળી, સોનાની નથી. એક ભાત પાડીને કેવા મહારાજના સ્વરૂપમાં જોડતા હતા. અમને સંતોને તો ક્યારેક આમ અર્ચા દબાયેલી હોય ને મહારાજની, અને મહારાજને પાઘ પહેરાવીને દેખાતી ન હોય, દર્શન ન થતા હોય, તો એમ કે પાછા કે અર્ચાના દર્શન થતા નથી. એક અંગનું દર્શન કરાવતા ભગવાનના સ્વરૂપમાં જોડે. યાદ રાખો, સુરા બાપુ માટે લોયા ધામની અંદર શાકોત્સવ મહારાજ કરતા હતા. એ લીલા એની અંતકાળની મૂડી હતી. અહીંયા આપણને ગુરુદેવ આ સ્ક્રીન ઉપર મહારાજના, ઠાકોરજી મહારાજના અંગના દર્શન કરાવે ને, એ આપણી અંતકાળની મૂડી છે. આજ વાલીડા મહારાજનો 8મો પાટોત્સવ હતો. તમારા સંતો કેવા સરસ મજાના દર્શન કરાવતા હતા. એક બાજુ મહાન સ્વામી ઊભા હોય અને એક બાજુથી મહાન સ્વામી આમ મહારાજ માથે ધાર રેડે, ને એ બાજુમાં પછી શ્રીજી સ્વામી આવે ને એ ધાર કરીને જાય, એટલે પછી દર્શન સ્વામી આવે ને પછી નિષ્કામ સ્વામી આવે. એક પછી એક સંતો આવતા જાય ને મહારાજના આમ જોજો. આ દર્શન છે ને એ મારી તમારી અંતકાળની મૂડી છે. અરે અંત સમાની મૂડી મારી નજરે દીઠું જે, અંત સમાની દેખાડો ને નજરે દીઠું
અંત સમાની મૂડી મારી નજરે દીઠું જે અંત સમાની આપણી મૂડી નજરે દીઠું છે સતત સંભારતા સતત સંભારતા સતત સંભારતા સતત સંભારતા કયા કરશે તે અંત સમાન મૂડી મારે નજરે દીઠું જે અંત સમાની મૂડી મારે નજરે દીઠું છે આ જે દર્શન થાય છે ને એને વાગોળ્યા કરીએ અંત કાળે આપણને આ મૂડી કામ આવશે. આ મૂડી એક બાજુથી આમ જો બે બાજુથી આમ સંતો ફૂલોના આમ વરસાદ કરતા હોય ને મહાન સ્વામી મહારાજને ફૂલડે વધાવતા હોય ને જોતો કેવા રૂડા દર્શન છે. એમ થાય આંખો ભરીને આ દર્શન કર્યા જ કરીએ. સાક્ષાત મહારાજ સાક્ષાત દર્શન આપે છે. વાહ આમ તો જો એમ થાય જોયા કરીએ વાતો ચીતો કરવી ને એના કરતા આમાં બહુ સુખ આવે છે. બહુ સુખ આવે છે. આમ તો જો નથી લાગતું કે આપણે સાક્ષાત અક્ષરધામમાં જ બેઠા હોઈએ. કેવા રમણીય દર્શન આપણને પૂજ્ય મહંત સ્વામી અને બધા સંતો ભેળા થઈને કરાવે. જો આ બધા સ્નાન કરાવતા હતા ને સંતો મહારાજને, મારું થોડું વિચિત્ર મગજ ખરું ને એટલે બેઠો આમ વિચારા કરતો હતો. સામે દર્શન કરતો હતો, દર્શન કરતા વિચારતો હતો કોઈ ગમે એવો રૂપવાન માણસ નાતો હોય, એક હાબુથી નાય, બેથી નાય, 2-4 લિક્વિડથી નાય, એમ જોવો કેટલી વાર ગમે. અરે કોક બહુ મોહી ગયો તો વધીને 2 મિનિટ, બાકી જોવો ગમે એમ તોય એ હાડ માંસનું પૂતળું છે, એનાથી વધારે જ કાંઈ છે ને. અને આ સંતો મહારાજને નવડાવતા હતા. એમ થાય કે એ નિરખ્યા કરીએ આપણી આંખો તૃપ્ત ન થાય, આપણું મન ધરાય નહીં. એમ થાય હજી દર્શન કરીએ. યાદ રાખો એ ત્યારે જ સંભવ છે જ્યારે સ્વયં અક્ષરાધિપતિ આપણી સામે બેઠા નાતા હોય અને આવા મુક્ત પુરુષો એમને નવડાવતા હોય. સંભવ નથી. બાકી કોઈ પણ નાતું હોય એની સામું જોવાનું મન થાય જ નહીં. સામું જોવાનું મન જ ના થાય. અને આપણે તો મહારાજને આમ જો એક બાજુથી મહંત સ્વામી ધાર કરે ને એક બાજુ વારા ફરતી બીજા સંતો આવતા જાય એના દર્શન કરતા. સાક્ષાત મહારાજ સ્વયં આપણને આવી રીતે દર્શન આપે એટલે સુખ આવે છે, એટલે આનંદ આવે છે, એટલે શાંતિનો અનુભવ થાય છે, પ્રગટ બિરાજે છે. ગયા વર્ષની વાત કરું, મહારાજ શિયાળો ચાલુ થઈ ગયેલો અને ખબર નહીં ભગવાનને રાત્રે પોઢાડતી વખતે સંતોએ ગોદડી ઓઢાડી હશે અને કદાચ હરકી ગઈ હશે. ગુરુકુળ પરિસરની અંદર એક ભગત સૂતો હતો. આજ વાલીડા ઘનશ્યામ મહારાજે જઈને એને કીધું કે મને ટાઈટ હોય, મારી હાટું કંઈક કર, જેકેટ બેકેટ લાય, આ તકલીફ થાય છે. અને બીજે દિવસે સવારે ભગત ઊભો થઈને જેકેટ લઈને સ્વામીને દેવા ગયો કે લ્યો મહારાજને આ પહેરાવો, ટાઈટ હોય. પ્રગટ છે, હાજરા હજુર છે. 8 વર્ષથી અહીંયા આપણા સંતોની સેવાને, એના પ્રેમને, તમારા બધાની લાગણીઓને આ મહારાજ સ્વીકારે. દુખિયારા આવીને અહીંયા કોઈ અરજી નાખે તો એને મહારાજ સાંભળે છે. આજ પાટોત્સવના સહયજમાન નટવરભાઈ કરીને છે, એમનો દીકરો કેતન અવારનવાર
પોતાના દીકરાને લઈને અહીંયા દર્શને આવે. કેતનની એક બેન, કેતનના લગ્ન થઈ ગયા છે પણ બેનના લગ્ન હજી થતા નથી. અને કેતનના વારે ઘડીએ નોકરીમાં જાય પણ કાંઈ મજા આવે નહીં, જામે નહીં, હરખો એનો વ્યવહાર હાલતો નથી. આ વાતને લગભગ 5 વર્ષ થયા છે. એક દિવસનો સુમાર છે. કેતન પોતાની બેન સાથે અને પોતાની મમ્મી સાથે અહીંયા વાલીડા મહારાજના દર્શન કરવા આવ્યો છે. મને સભમ દેખાતો નથી, કદાચ હોત તો બધા. પોતાની બેન અને મમ્મી સાથે અહીં દર્શન કરવા આવ્યો. વાલીડા મહારાજના દર્શન કરી અને ત્યાં જે પેલી પાળી છે ત્યાં જઈને એના મમ્મી ને એની બેન ને ત્રણેય બેઠેલા. સૌરાષ્ટ્રની ભાષામાં એમ કે વિલે મોઢે બેઠેલા, ઉદાસ ચહેરો, આમ જરીએ દર્શનનો આનંદ નહીં. હવે જીવનમાં ચારેય બાજુથી જે વ્યક્તિ દુઃખથી ઘેરાયેલો હોય એને પરમાત્માના સ્વરૂપનું સુખ ક્યાંથી આવે? પાત્રતા ન હોય. હા, મહાપુરુષો હોય છે જેને આ લોકના દુઃખ સેજે સ્પર્શતા ન હોય, એમની વાત નોખી છે. આ કેતન પોતાની મમ્મી અને બેન સાથે ત્યાં બેઠો હતો અને એમાં આપણા અશોક મામાનું નીકળવું એને જોયા કે આ ઉદાસ ચહેરે બેઠા છે. એટલે જઈને પૂછ્યું કે કેમ તમે આમ બેઠા છો? તો કે આવું બધું છે, કઈ મજા છે નહીં, દર્શન કરવા આવીએ તોય મન આમાં આમાં અટવાયેલું રહે છે. બેનની હગાઈ કરી છે પણ જમાઈ વારા ઘડીએ ટોર્ચરિંગ કર્યા કરે છે. બેન એમ વિચારે છે કે જે તો લગ્ન નથી થયા ત્યાં મારી ઉપર શંકા ઉપર શંકા, શંકા ઉપર શંકા કરે છે. આખી જિંદગી આની યાર કેમ કાઢીશ? હું કાંઈક ને કાંઈક નોકરી કરવા જાઉં છું તો માણ 2-4 દી હરખું હાલે અને કાંઈક નો કાંઈક વાંધો પડે. અશોક મામા કે એમાં હું મોટી વાત છે? અહીં ભગવાન તો બેઠા છે, અહીંયા ભગવાન તો બેઠા છે, ન્યા જઈને પ્રાર્થના કરો ને. તો કે બાપા ઘણી વાર દર્શને આવ્યા. તો કે એમ નહીં, કંઈક રાખવું પડે, તમારે નીમ બીમ રાખો. કે સારું રાખીએ. તો કે શું કરશો? તો કે મહારાજ પાસે જાય. કેતન, એની મમ્મી, એની બેન, ત્રણેય જણા વાલીડા મહારાજ પાસે આવ્યા. આવીને 2 હાથ જોડીને મહારાજને પોતાનું દુઃખ કીધું અને પ્રભુને પ્રાર્થના કરી, મહારાજ 11 વાર તમારી એકાદશી ભરીશ, તમે અમારા દુઃખનું નિવારણ કરો. આટલી પ્રાર્થના કરીને ઘેર ગયા. એકાદશીએ દર્શન કરવા આવ્યા, બીજી એકાદશીએ દર્શન કરવા આવ્યા, ત્રીજી એકાદશીએ દર્શન કરવા આવ્યા, ચોથી એકાદશીએ દર્શન કરવા આવ્યા, 5મી એકાદશીએ દર્શન કરીને જ્યાં ઘેર ગયા ત્યાં તો અમેરિકાથી ફોન આવ્યો કે મારે તમારી દીકરી સાથે સગાઈ કરવી છે, તમે હા પાડો. હજી બાકી છે, 5 થઈ. કેટલી બાકી? કેટલી બાકી? હું એ કહેવા માંગુ છું, અહીંયા ભગવાન સાક્ષાત બિરાજમાન છે. સાક્ષાત ગુરુદેવે બહુ લાડે કોડે ક્યારેક પરમાત્માની ઈચ્છા હશે તે દર્શન થશે. યાદ રાખો, પથ્થરમાં મૂર્તિ કંડારવી એ કદાચ કોઈ સલાટનું કામ હશે, કોઈ શિલ્પીનું કામ હશે, પથ્થરમાંથી મૂર્તિ બનાવી શકે. પણ એ મૂર્તિમાં પ્રાણ કોઈ સમર્થ મહાપુરુષ હોય એ જ પૂરી શકે. એમને નથી અનુભવ આપતા. 5 એકાદશી એની પૂરી થઈ. આજે દીકરી અમેરિકાની સિટીઝન છે, એને નાનો દીકરો છે ને એક દીકરી છે. અહીંયા સ્ટેજ ઉપર ગુરુજીના દર્શન નથી થતા ને તો ત્યાં બેઠી બેઠી રડે છે અને કેવડાવે છે ગુરુજીના દર્શન સ્ટેજ ઉપર ક્યારે થશે? છઠ્ઠી એકાદશી ભરી, 7મી એકાદશી ભરી. વડોદરાની અંદર એક બહુ મોટી વીમા કંપની છે, ત્યાંથી આ કેતન ઉપર ફોન આવ્યો કે અમે તને નોકરી કરવા માટે
અહીં બોલાવીએ છીએ, તું આવીને જરાક જોઈ જા. કેતન ગયો. હજી 2 મહિના થયા, ખબર નહીં લાડી વાલીડા મહારાજે શું કમાલ કરી કે સીધો જ પેલાને મેનેજર બનાવી દીધો. અને આજ ઠાકોરજી મહારાજને વાલીડા મહારાજને એનો ચોખ્ખે ચોખ્ખો એ 10મો ભાગ અર્પણ કરે છે. એમ કહે છે કે મારે વાલીડા મહારાજને દર મહિને 10મા ભાગ પેઠે 15,000 આપી દેવાના. એટલે તમે સમજી જાઓ આગળ. જેને માનતા કરવી હોય એ કરજો, વાંધો નહીં. પણ મારો કહેવાનો ભાવ એવો છે, અહીંયા ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે. ગુરુદેવે લાડે કોડે એમને તૈયાર કરી અહીંયા બિરાજમાન કરીને એમાં પ્રાણ પીર્યા છે. અને આપણા બંને પૂજારી સંતો એટલા ભાવથી પ્રેમથી પ્રત્યક્ષપણે મહારાજની સેવા કરે છે ને, ત્યારે મહારાજ પોતાનું પ્રગટપણું આવું આપે છે, પોતાનું સુખ આપે છે. આવા મહારાજ છે. કોઈ નથી ને અહીંયા આગળ પાછળ. ત્યારે મહારાજ સુખ આપે છે. આવા તો આજુબાજુના ગામડામાં રહેતા કેટલાય હરિભક્તોને અહીંના અનુભવ છે. આ વાલીડા મહારાજ. પણ એમાં શ્રદ્ધા રાખવી પડે, એમાં નિષ્ઠા રાખવી પડે, એનું નિયમતઃ દર્શન કરવું પડે. એનાથી બધું થાય છે. જેને ભાવ છે એના માટે ભગવાન છે, અને જેને ભાવ નથી એના માટે ભગવાન નથી. ભાવ છે એના માટે ભગવાન છે. ભાવ એકવાર હૃદયમાં ભાવ ઉદય થઈ જાય, આહા. સંવત 1864 સાલ છે. એક સુંદર મજાનું ચરિત્ર કહું. એકવાર પંક્તિ ગાઈ લઈએ પછી. હો અંત સમાની મોડે મારી નજરે દેઠું જે, અંત સમાની મોડી મારી નજરે દેઠું જે. ઓહો અંત સમાની મોડે મારી નજરે દેઠું જે, અંત સમાની મોડી મારી નજરે દેઠું જે. ઓહો હૈ સતત સંભારતા, સતત સંભારતા, સતત સંભારતા, સતત સંભારતા. સુખયા કરશે તે, સુખયા કરશે તે. સંવત 1864 સાલ છે. થોડા ભૂતકાળની અંદર જઈએ. એક ભગતના જીવનમાં બનેલી એવી ઘટના જે મને અને તમને બધાને વિચારતા મૂકી દેશે કે આપણે ક્યાં છીએ, શું કરીએ છીએ. આપણને ઠાકોરજી મહારાજના સ્વરૂપ રૂપી ચિંતામણી ગુરુદેવે આપી છે. પહેલા જ દિવસે પૂજ્ય અદ્ભુત સ્વામી આપણને કથામાં કહેતા હતા, ગુરુદેવે આપણને લોયા ધામ જેવા મહાન તીર્થ રૂપી ચિંતામણી આપી છે. ગુરુદેવે આપણને આ મુક્તાનંદીય પરંપરા રૂપી ચિંતામણી આપી છે. ક્યાંક એવું તો નથી થતું મહારાજ પ્રથમના 24મા વચનામૃતમાં એમ કે બાળકના હાથમાં છે? એવું તો નથી થતું. સંવત 1864 સાલ છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર ફૂલદોલનો ઉત્સવ કરે છે. એભલ બાપુ બિરાજમાન છે. દેશ દેશાંતરમાંથી ત્યાં ભક્તો આવ્યા છે, સંતો આવ્યા છે. મહારાજના માટે કંઈક ને કંઈક લાવે છે, મહારાજને અર્પણ કરે છે. એવામાં ગોંડલની પાસે કુંભાજીની દેરડી કરીને ગામ છે. દેરડી કરીને બહુ બધા ગામ સૌરાષ્ટ્રમાં છે. એક આપણે લોયાધામ જઈએ ને ત્યાં રસ્તામાં જ આવે ભીમજીની દેરડી છે.
બહુ બધા દેરડી કરીને ગામ છે. આ ગોંડલની બાજુમાં છે એ કુંભાજીની દેરડી. ત્યાં કાઠી કુળની અંદર એક પરિવાર છે. બાઈનું નામ કમરબાઈ અને એના ધણીનું નામ છે મેરામ માંજરીયો. શું નામ છે ધણીનું? ફરીવાર થોડું જોરથી બોલજો, પેલા ડીજે બહુ વાગ્યા છે ને એની અસર હજી ગઈ નથી. મેરામ માંજરીઓ અને કમરબાઈ આ બંને સત્સંગી નથી, પણ લોકો પાસેથી સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, પોતે મુમુક્ષ હૃદયના છે. બંનેને એમ થયું કે ચાલો પર્વનો દિવસ છે અને ભગવાન ઉત્સવ કરે છે તો આપણે જઈએ. આ બાઈને એમ થયું કે ભગવાન આગળ કઈ ખાલી હાથે જવાતું હશે? ભગવાન આગળ ક્યારે ખાલી હાથે જવાય? જો કે તમે તો તમારું સર્વસ્વ આપીને બેઠા છો, તમને આ વાત મારે કહેવાની જરૂર નથી. કદાચ કોઈ કામમાં એવા બેઠા હોય તો સાંભળી લેજો. બાઈને એમ થયું છે કે ભગવાન પાસે ખાલી હાથે જવાય નહીં, પણ ઘરમાં તો હાંડલા કુસ્તી રમે છે. હું લઈ જાઉં? બે ચાર સફેદ કપડા ભેગા કર્યા છે ને બાઈએ હું સહજાનંદ સ્વામી માટે આ એક અંગરખું લઈ જાઉં, સુરવાળ લઈ જાઉં એમ સ્મરણ કરતી જાય અને એ કાપડને ટેભા લેતી જાય અને એણે એક સરસ મજાનું અંગરખું અને એક સુરવાળ તૈયાર કર્યા છે, જેમાં પ્રેમની સુવાસ હોય ને એની કંઈક વાત જ નોખી હોય. હા, ભગવાનમાં ભાવ નથી, પ્રેમ નથી અને મોંઘા મોંઘા આભૂષણો ધરાવીએ, મોંઘા મોંઘા વાઘા ધરાવીએ, 56 ભોગ ધરાવીએ, એ કઈ ભગવાનને ભાવતા? ભગવાનને ભાવે છે પોતાના ભગતનો પ્રેમ, બીજું કાંઈ નહીં. દુર્યોધન કો મેવા ત્યાગી, હારે દુર્યોધન કો મેવા ત્યાગી, એ સાગવે દુર ઘર પાએ, સબસે ઊંચી. લોયા ધામમાં છે ને હરિભક્તો આજુબાજુમાંથી દર્શને આવે ને તો હમણાં એ બધા ખેડૂત હરિભક્તોને સિંગની સિઝન ગઈ, મગફળી કાઢી, તે બધા શું કરે, જેવા એને ઓળા બેહે ને એટલે મગફળી કાઢી અને એને શેકીને એના સરસ મજાના ઓળા પાડીને ભગવાન માટે લાવે, સંતો માટે લાવે. યાદ રાખો, એની પાસે ભલે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર એવા મેવા નથી, પણ એના ઓળા આ ઠાકોરજી મહારાજ અને આ સંતોને બહુ ભાવે, બહુ ભાવે. પ્રેમ છે, અહીંયાનો પ્રેમ, એને પ્રેમ છે. જે કાંઈ ભગવાને આપણને જે આપ્યું હોય, ભગવાને આપણને જે આપ્યું હોય એમાં આપણો ભાવ પૂરીને જો ભગવાનને અર્પણ કરીએ ને, આજ તમે બધા કેટલાય હરિભક્તો આજ વાલીડા મહારાજને અન્નકૂટ ધરાવવા માટે પ્રેમથી, ભાવથી, પવિત્રપણે જે કોઈ વાનગી લાવ્યા છો ને, આજ આપણો નાથ ત્યાં બેઠો બેઠો આરોગવા તૈયાર થાય છે. તમારો ભાવ સ્વીકારશે. હમણાં આ મેરમ માંજરિયાના પત્ની ટેભા લઈ અને સરસ મજાના વસ્ત્રો તૈયાર કરી પોતાના પતિ સાથે ગઢડે આવ્યા છે. ગઢડે આવી અને મહારાજના દર્શન કર્યા છે. મહારાજે જરકસિયા વાઘા ધારણ કર્યા હતા, રંગે રમવું હતું. વિચાર કરતા હતા કે આ કપડાં બગડશે એમ. ત્યાં તો પેલા આવ્યા અને કમરબાઈએ પોતાના ધણી મેરા માંજરિયાને પેલા વસ્ત્રો આપ્યા અને શ્વેત વસ્ત્રો મહારાજને. જ્યાં આ મેરા માંજરીએ આગળ ધીરાને તો મહારાજના આખા મુખાર વિંદ ઉપર આનંદની રેખા છવાઈ ગઈ. વાહ ભગત વાહ, મારે જોતું તું એ તે મને આપ્યું. મહારાજે તરત પોતાના જરકસિયા વાઘા ઉતારીને પોતા મેરામ માંજરીએ આપેલા શ્વેતાંબર ધારણ કર્યા.
ભગવાન રીજે છે જ્યારે તકની સેવા હોય. મેરા માંજરિયાએ તકની સેવા કરી છે. તકની તક ઝડપવી ને એ મુમુક્ષુને આમ બહુ આમ સજાગ હોય ને તો એને ખબર પડે કે તક ઝડપવા જેવી. હવે ગઈકાલે આ ત્રીજ થઈ, ચોથ થઈ, ત્રીજ થઈ ને મહારાજનો અભિષેક થઈ. ગઈકાલ ભાઈ બીજ હતી તો એના આગલા દિવસે રાત્રે અહીંયા પ્રીતમ સ્વામીએ એલાઉન્સ કર્યું કે ભાઈ જેણે સંતોને ભાઈ માન્યા હોય એ કાલ ભાઈ બીજ છે તો આગળ એમણે કીધું તો અમુકને લાઈટ થઈ તો એણે તક ઝડપી લીધી ને આ બધા સંતોને પોતાના ભાઈ માનીને સેવા કરી લીધી. તક હોય આખું વર્ષ છે એમાં તો કોઈ સંતોને ધોતિયા ઓઢાડવાના છે નહીં, પણ બેસતા વર્ષનો દિવસ એક એવો દિવસ છે કે જ્યારે તમને બધા સંતોને ભેટવા મળે ને એ તમને ધોતિયા ઓઢાડવા મળે ને દિવ્ય દર્શન હોય, તક હોય. હા, અમુક ચૂકી ગયા ને મને પાછળથી આવીને કહી ગયા શું કરીએ, આ ઊંઘી ગયો રૂમમાં બેઠો ને તક ચૂકાઈ ગઈ. વાલા ભક્તો, આપણા માટે મહા મોટી તક આવે છે આવતા ડિસેમ્બરની અંદર 2025માં ગુરુદેવ મુક્ત મુનિના નામે અને દાદા ગુરુજીના નામે એને રાજી કરી લેવાની આપણી પાસે તક છે. એ માનો ખોળો ખૂંદવાની આપણી પાસે તક છે. લોયા ધામમાં સેવા કરવા પહોંચવાનું છે. તકની સેવા જોજો ગુરુજી પછી રાજી થાય. અમે તો એ દર્શન કર્યા છે. લોયા ધામની અંદર નંદ ભુવન ઉત્સવમાં જે હરિભક્તો સેવા કરતા હતા ને, મને યાદ છે બોબી ભગત બેઠા છે કે નીકળી ગયા. આમ સામે આમ એકદમ પેલી અમારું સંતોનું રહેવાનું જે જગ્યાએ છાપરું એના ખૂણે બેઠા હતા. હું કહેતો નજરે દીઠું જે આવી ગયું પાછું. આમ ખૂણે બેઠા હતા અને ગુરુજી આમ હિંચકા ઉપર બેઠેલા. સાંજનો સુમાર, કથા વાર્તા ચેષ્ટા બધું પૂરું થઈ ગયું, વાતાવરણ શાંત, બધા સંતો પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થવા જતા હતા. અને બોબી ભગત આમ છેલ્લે આમ ઉભેલા ખૂણા ઉપર ને ગુરુજી બોલાવ્યા કે ભગત અહીંયા આવો તો. અને બોબી ભગત ગયા ગુરુજીની નજીક અને આમ દૂર ઉભા રહ્યા. ગુરુજી કે અહીં બેહને હેઠો. અને ગુરુજીના ચરણોમાં બેઠા. ગુરુજીએ માથે હાથ મૂક્યો અને થોડી વાર વાતો કરી. હું બહાર નીકળ્યો ને આમ ઊભા થઈને આવ્યા ને મારી પાસે આવીને રડી પડ્યા, સ્વામી મારી જિંદગીની આ પાવનમાં પાવન પળ પહેલી વાર મને ગુરુજીના ચરણારવિંદમાં બેસવા મળ્યું. હેત મળશે આપણને, ગુરુજીનો રાજીપો મળશે. અરે એટલું નહીં, ગુરુજી ત્યાં સુધી કહે છે આ ઉત્સવમાં જે કોઈ ભગત તનથી મનથી ધનથી સેવા કરશે એણે લોયા ધામની સેવા કરી છે, એણે દાદા ગુરુજીની સેવા કરી છે, એણે આદિ ગુરુદેવ સ્વામીશ્રીની સેવા કરી છે. એટલું નહીં, એણે અક્ષરધામના ધણી ઠાકોરજી મહારાજની સેવા કરી છે. તકની સેવા મેરા માંજરિયાએ મહારાજને અર્પણ કર્યું, મહારાજે ધારણ કરી લીધું. અને પછી તો ભાઈ ઢોલ નગારા વાયદા અને બ્રહ્માનંદ સ્વામીએ છન લલકારા અને એ જ તમારે ધમાચકડી બોલી જાય ને ભગવાન રંગની ફાટો ઉડાડે. મેરા માંજરીઓ એક ખૂણે ઊભો હાથ જોડીને મહારાજના દર્શન કરે અને એ તમારે આખું વાતાવરણ આનંદમય જામ્યું છે. એકાબીજા સંતો એકાબીજા ઉપર ગુલાલની ફાંટો ઉડાડે, મહારાજ પિચકારીથી રંગ છોડે, એના કમરબાઈ આમ દૂર ઊભા દર્શન કરે, મેરા માંજરીઓ દૂર ઊભો દર્શન કરે. આ બાજુ મહારાજ એક અને સાધુ બહુ જાજા. સંતોએ અંદરો અંદર શાન કરી કે હવે ભાઈ બાપા ઉપર તૂટી પડી, આજ લાગ આવ્યો છે. અને એ ટોળકી ભેગી થઈ બ્રહ્માનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સ્વામી ને મંજુ કેશાનંદ સ્વામી ને બધા આમ ભેગા થયા અને મહારાજને ઘેરા ચારેય બાજુ થયા. લીંબ વૃક્ષની છાંય નીચે મહારાજ ઊભા છે અને સંતોનું ગ્રુપ આખા લીંબ વૃક્ષ ફરતે મહારાજને કવર કરે. મહારાજને આમ હજી આમ અંદાજ કંઈક આવે એ પેલા તો બધા
કોથળો આવ્યો, કોથળો હતા અમે વધીને કદાચ 8-10 જણા આવીશું ને, 8-10 જણા ને કોથળો આખો ભરેલો. ઉડાડવાનું તો હતું નહીં બહુ આઘું, 8-10 જણા ઉડાડીને ઉડાડીને કેટલો ઉડાડો. બધા આનંદ કિલ્લોલ કરતા હતા. એમાં નિર્ગુણ સ્વામી ભાગ્યા, સોરી. અમે 2 જણા ભેગા થયા આને ઝાલવા છે, પણ હવે એ અમારા શરીર થોડા મોટા અને એમનું સરસ, તે દોડીને બાવળની કાંટમાં ઘરી ગયા. ત્યાં જે ખેતર ને રોડ વચ્ચે કાંટ હતી, લગભગ હજી છે, એની અંદર ઘૂસી ગયા. અહીંયા તમે જઈ શકે એમ હતા નહીં. એટલે ગુરુજી અમને કહે શું કરશો હવે? અમે કીધું એમ કયો એવું કરીએ તો કે આ છોડાય નહીં, લઈ આવો. અને ગયા પછી બધા ભેગા થઈને ઘેરો ગાયલો, એક ઓલી બાજુથી, 2 આમ માથેથી ને 2 આ બાજુથી. પછી પાછળથી કરતા કરતા કાઢ્યા બહાર ને જાયલા ને પકડીને ઢળીને લાવ્યા ગુરુજીની પાસે. અને પાતાળિયાનું ખોબે ખોબે પાણી લીધું ને ગુલાલનો બનાવ્યો રગડો અને પછી આયરા નિર્ગુણ સ્વામી. ચારેય બાજુથી સંતોએ ભેગા થઈને મહારાજ ઉપર એવી મચાવી, ધૂમ મચાવી. મહારાજ અકળાણા અને અકળાય અને સીધા લીમડે ચડ્યા. લીમડે ચડી અને મહારાજ સંતો, એ સંતો તમે જીતા અમે હાયરા, તમે જીતા અમે હાયરા, છોડો છોડો છોડો. બહુ કહી ગયા ને પછી સંતોએ રહેવા દીધું. હવે ચડતા તો ચડાઈ ગયું લીમડે, પણ હેઠું કેમ ઉતરવું? અને મહારાજે આમ આઘી નજર કરી, ત્યાં મેરા માંજરિયો દૂર ઉભેલો. મહારાજે નેત્રની સ્થાને કરીને એને નજીક બોલાવ્યો. મેરા માંજરિયો મહારાજને ત્યાં લીંબ વૃક્ષની નજીક આવ્યો. તે દિવસે બિન સત્સંગી કાઠી ભગવાનની પાસે આવીને આમ લીમડે ઊભો રહ્યો. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાના બંને ચરણારવિંદ એની બળદની કાંધ જેવા ખભા ઉપર મૂકી દીધા. આહા, ધન 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 થઈ ગયું. આવું કરવાનું? દૂધ દેખાડીને ડાંગે મારે છે. ધન 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 થઈ ગયો. મેરા માંજરિયાને તો કઈ વિચાર નથી આવતો. પરમ દિવ્ય મૂર્તિ પરબ્રહ્મ નારાયણનો સ્પર્શ થયો છે. એના સત્વ રજ અને તમના ભાવ ટળી ગયા. મહારાજ ધીરે રહી અને નીચે ઉતર્યા અને મેરા માંજરિયાની ડોક ઉપર મહારાજ ઘોડો પલાળીને બેસી ગયા અને પોતાના બંને વરદ હસ્ત મેરા માંજરિયાના હાથે મૂકી દીધા. આહા, ધન થઈ ગયો એ જીવડો તે દી. કમરબાઈ તો દૂર ઊભી ઊભી જોવે અને જોતા જોતા એની બંને આંખોમાં હરખના આહુડા વયા. અરે વાહ નાથ વાહ, આજ તે મારા ધણીને ન્યાલ કરી દીધો. બે જણા રોકાણા છે. પુરુષોત્તમ નારાયણનું દર્શન મળ્યું, પુરુષોત્તમનો સ્પર્શ મળ્યો, પુરુષોત્તમની વાતો મળી અને પુરુષોત્તમની પ્રસાદે મળી. ચાર ધારે એના ઉપર અમૃત વર્ષ્યા. 2 જણા ભક્તિના રંગે રંગાણા અને સત્સંગી થઈ ગયા. આ ઉત્સવ સમયા થાય તેથી મહારાજ કરતા હતા. આજ મોટા મહાપુરુષો કરે એનું કારણ આમાં કોક એવો જીવ આવ્યો હોય ને એ રંગાય. હમણાં ખબર 2 દિવસ પહેલા ગુરુજી બરાબરના આપણને સાફ કરતા હતા. યાદ આવે છે આમ સાંજની કથા? નિયમ પાળતા ને પછી અમારો સંતોનો વારો પાડ્યો હતો કે બિયા કરો છો 9 દિનો કરતા નથી. હવે એમાં 2 બિન સત્સંગી બેઠેલા. પહેલી જ વાર એ સ્વામિનારાયણ ભગવાનના કોઈ સમયમાં, કોઈ ઉત્સવમાં, કોઈ કેમ્પસમાં, મંદિરમાં આવેલા. એ તમારી ભેગા તમારી જેવા થઈને બેસી જાય ને રૂમે જાય ને પછી અગરબત્તી હળગાવે. સમજ્યા? પછી પાછા મારી પાસે મળવા આવે એટલે મને ખબર પડે કે આ શાંતિનો અનુભવ કરીને આવ્યા છે. થોડા દૂર હોય, હવે કહેવાય તો નહીં પહેલી વાર આવ્યા હોય એટલે, પણ એ ગુરુજીએ જે આપણને બધાને ધબધબાવ્યા ને એમાં એનો મેલ નીકળી ગયો. સાંજે આવીને કહી ગયા કે આજથી સ્વામી આ બ્રહ્મસત્રમાં જ બીડી મૂકીને જાય, હવે કોઈ દી મોઢે અમે નહીં અડાડીએ.
મેરા માંજરીઓ અને કમરબાઈ બંને સત્સંગી થયા છે, ઘેર ગયા છે, પછી તો ભગવાન સ્વામિનારાયણના નામનું ભજન લગાવવા માંડ્યા છે. ભગવાન સ્વામિનારાયણના નામનું ભજન કરે છે. અહીંયા ગઢડાની અંદર જે નજરે દીઠું છે, આરે અંત સમાને મોડે મારે, અંત સમાને મોડે મારે, તમારે જ પૂરું કરવાનું. માને મોડે મારે, ઓહો હૈયે સતત સંભારતા, સતત સંભારતા, હૈયે સતત સંભારતા, સતત સંભારતા, ઓ સુખયા કરશે તે. ઘરે બેઠા બેઠા સંભારા કરે. મહારાજ આમ ગુલાલની ફાંટું ઉછાળતા હતા, સંતો આમ મહારાજને રોળતા હતા, અને એ યાદ કરતા 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 પરબ્રહ્મ નારાયણ એના ખંભે બેઠા એ યાદ કરે ને, ત્યાં તો એના 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. આહા, હું એ ફળ હતી. યાદ કરજો, અહીંથી ઘેર જાઓ ને એટલે યાદ કરજો, બેસતા વર્ષનો દિવસ હતો અને એ સંતો બ્રહ્મસત્રમાં સ્ટેજ ઉપર એકાબીજાને ભેટતા હતા અને પછી મને ભેટા. એ પળ યાદ કરજો, આમાં રૂવાડા ખડા થઈ જાય. નજરે જોયું હોય ને વાગોળ્યા કરો. મેરા માંજરીઓ અને કમરબાઈ બંને વાગોળે. એમ કરતા કરતા દિવસો જાય છે. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા એક દિવસ દેરડી આવ્યા છે. સંવત 1868 સાલ ચાલે છે. 4 વર્ષ વ્યતીત થઈ ગયા છે પેલી ઘટનાને. 4 વર્ષ પછી મહારાજ આવ્યા છે દેરડીમાં, સભા ભરીને બેઠા છે. બધાને કહે છે મહારાજ કે આવતા વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે, બધાએ અન્નનો સંગ્રહ કરજો. હવે એમ કોઈ માને? હતા અમુક ભગત, એને માન્યું, બીજા એ ના માન્યું કે આવી વાતો તો કર્યા કરે ને ભરમાવાની બધી વાતો છે. મહારાજ દેરડીમાં એક હરિભગતને ઘેરે પધરામણી કરે. પધરામણી કરતા કરતા આ મેરા માંજરિયાને ઘેરે પ્રભુ આવ્યા છે. ત્યાં આવી અને મહારાજે પધરામણી કરી. કમરબાઈએ મહારાજને ઢોલિયો ઢાળી દીધો, મહારાજને બિરાજમાન કર્યા, મહારાજનું પૂજન કર્યું, ઓવારણા લીધા. આજ કેવા આમ સવારે બધા સંતો ભેળા થઈને, 5 સંતો, એક હમણાં ફ્રૂટ લાવશે ને બીજી બાજુથી વળી મેસૂબ લઈને આવશે ને વળી થોડી વાર જળ લઈને આવશે ને કોક વળી હાથે પટકો મૂકી જાહે ને કેવા વારા ફરતી સેવા કરતા હતા. મેરા માંજરીઓને આ વારા ફરતી સેવા કરે જ. મહારાજની સેવા પૂરી થઈ એટલે મહારાજે પૂછ્યું કે ઘરમાં ભગત અનાજનો સંગ્રહ કરજો, કરશો ને? તો કે મહારાજ આ કોઠી ભરેલી છે બાજરાની. તો કે બીજું કઈ?
અમારે કોઈને કરાય. 20-25 દિવસ થયા, એક ફોન આવ્યો. સમાચાર એવા હતા કે ગુરુજી તમને દર્શન માટે બોલાવે છે, નાવલી આવો. એટલો બધો હરખ, એટલો બધો હરખ, એટલો બધો હરખ, એમ લાગ્યું જાણે જેલમાંથી છૂટ્યા. અમે ગયા નાવલી, ગુરુજીના દર્શન કર્યા. ગુરુજીના દર્શન થયા પછી સંતો યાદ તો આવે ને, એટલે ત્યાં જ્યાં 2-3 ફોન હતા બધાય ઉઠાવવાની, એક એક ઉપર અમે બધાય મંડી પીડ્યા. મંડળમાં જેટલા સંતો હતા ને એટલા બધાને ફોન કરી પીડ્યા. સાંજ પડી, ગુરુજી પોઢવા ગયા. તમને એમ થયું કે કાલ તો આપણી મુદ્દત પૂરી થઈ જવાની, પાછું જેલમાં બંધ થઈ જવાનું છે. આજે હાલો ને સેવા કરવા જાય. ગુરુજીની ચરણ ચંપી કરવા ગયા. હજી તો આમ ચરણ ઉપર આમ હાથ મૂકીને ત્યાં ગુરુજી આમ પાછું વળીને પૂછ્યું તરત, ફોન હાથમાં લીધો તો? ફોન હાથમાં લીધો તો? એકે બોલે હરામ બોલાય. અમે જવાબ જ ના આપ્યો એટલે ગુરુજીને ખ્યાલ આવી ગયો કે આ બધાએ ગુનો તો કરી જ લીધો છે. હિંમત કરી માંડ માંડ મેં કે લીધો તો ગુરુ. એ કોને કોને ફોન કર્યા, એટલે અમે જેટલા ફોન કર્યા હતા ને એના આમ પોપટની જેમ બધા નામ બોલી ગયા કે હવે જે આવે એ ભોગવી લે. બીજું આપણે ક્યાં બીજા કોઈને કર્યા હતા, સંતોને જ કર્યા હતા ને. વાત પૂરી થઈ ગઈ. પછી ગુરુજી કે સારું વાંધો નહીં, મેં તો તમને ના પાડી હતી, ના પાડી હતી ને, આયા તો ફોન કરવાની ના પાડી નહોતી, એટલે આમ થોડા હળવા થઈ ગયા. હાશ, હવે ચિંતા નહીં. પછી અમે બીજે દિવસ સવાર થયું પાછા જતા હતા એટલે ગુરુજીએ 5 કિલોની એક ઘીની બરણી આપીને ફરી વાર પછી આમ વળાવતા કે હવે સાંભળો, બીજી વાર સંસ્થામાં આવો ને તોય કોઈને ફોન નહીં કરવાના. ગયા પછી તો જ્યારે ગુરુજી બોલાવે ત્યારે અહીંયા આવી, સંતોને મળીએ, ગુરુજીના દર્શન કરીએ, વાતો સાંભળી, પણ ફોન વપરાય. અમારામાંથી એક જણાને ધીરજ ના રહી. ગુરુજી સંતોની હારે વાતો કરવા હાટું થઈ એની ધીરજ ગુમાવી, ફોન વાપરવાનું ચાલુ કર્યો. ધીરે ધીરે કરતા અમને ખુદને ખબર નહીં કે આની ધીરજ ખૂટી ગયેલી છે. એને એમ થયું કે વળી આ ફૂટી જાય તો અમારથી ફોન છુપાયો, અમારથી આઘા થયા, એટલું બધા આઘા થયા. આજ ગુરુદેવના ના સંતોના ના મુક્તાનંદીય જોક બધું જ છૂટી ગયું. મોટાનું એક વચન, એક જ વચન, એના ઉપર એનું ધ્યાન ના રહ્યું. મોટાનું એક વચન, એના ઉપર એનું ધ્યાન ના રહ્યું. વિખૂટા પડી ગયા. બધું હતું. નિર્લોભી હતા, નિસ્વાદી હતા, નિષ્કામી હતા, નિર્માની હતા, બધું હતું. સ્વામિનારાયણની સર્વોપરી સારધાર ઉપાસના હતી. ગુરુજીમાં સંતોમાં હેત હતું. પોતાના જીવ કરતા વધારે વાલા હતા. પણ એક વચન, જેની જીભે સ્વયં પરબ્રહ્મ બોલે છે એવા મહાપુરુષનું એક વચન, જેણે 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 ધ્યાન રાખ્યું એને કોઈને દુકાળમાં વાંધો નતો આવ્યો. પણ મેરા માંજરિયાના ઘરમાં દાણા હવે ધીરે ધીરે ખૂટવા માંડ્યા છે. ઉદાર દિલનો આ કાઠી છે, જે કોઈ એના આંગણે આવે એને પોતાના ઘરમાંથી દાણા કાઢી અને આપે છે. કમરબાઈ કહે છે, તમે આમ બધાને આપતા રહેશો તો આપણે શું ખાશું? મેરા માંજરિયો સાંભળતો નથી. દિવસ ઉપર દિવસ વ્યતીત થતા જાય, કાળ વધારે ને વધારે ઘેરો બનતો જાય છે. લોકોને ક્યાંય ખાવાનો દાણો મળતો નથી. એ તમારે રાકાઓના ટોળા ને ટોળા, ગામથી ગામ ફર્યા કરે છે. શરીરની અંદર હાડકા જ માત્ર વધ્યા, લોહીમાં સુકાઈ ગયા છે. જાણે આમ હાડ પિંજરના ટોળા ને ટોળા ચાલ્યા જતા હોય એવું વેરાન દ્રશ્ય ગુજરાતની ભૂમિ ઉપર છવાણું છે.
ધીરે 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 કરતા પશુઓ મરવા લાગ્યા, પંખીડા મરવા લાગ્યા, અરે નાના નાના બાળકો મરવા લાગ્યા છે. ઇતિહાસ ત્યાં સુધી લખે છે, એક માં નવજાત શિશુને જ્યારે જન્મ આપતી હોય અને ભૂખથી ટળવળતી હોય, એ માના હૃદયની અંદર લાગણી સુકાઈ જાય અને પોતે જેને જન્મ આપ્યો છે બચ્ચાને નીચોવીને એનું લોહી પી જાય છે. એવો દુકાળ વ્યાપ્યો છે. આહા, મેરામ માંજરિયાના ઘરની અંદર દાણા ધીરે ધીરે ખૂટવા લાગ્યા. એક દિવસ પોતાની પત્નીને પૂછ્યું છે કે આપણા ઘરમાં કેટલું અનાજ છે? ત્યારે પત્ની કહે, જો માત્ર બાળકો જ આપણા 2 બાળક ખાલી જમાડીએ ને તો 4 દિવસ ચાલે એમ છે. મેરામ માંજરિયો કહે છે કે દીકરાને દિવસમાં 1 જ વાર જમવા આપજે એટલે થોડું વધારે હાલે. કમરબાઈ થોડું થોડું આપે. જેમ તેમ કરીને 8 દિવસ પાસ કર્યા છે. અનાજ ખલાસ થઈ ગયું છે. પોતે તો ગમે એમ કરીને પેટ ઉપર પાટા બાંધીને દિવસ કાઢે છે, પણ નાના નાના બાળક ટળવળે છે એના ઘરમાં, માં મને ખાવા દે, માં મને ખાવા દે. કમરબાઈ ચોધાર આંસુએ રડી પડે, મને તારા બાપે નથી દીધું, હું તને હું દઉં? પોતાના બંને દીકરાઓને એના મામાને ઘેર મોકલી દીધા છે. હવે દુકાળ અહીંયા જ હતો એવું તો નથી ને, એના મામાને ઘેરે દુકાળ તો હોય જ ને, ભાણાઓને રાખ્યા છે. આ બંને પતિ પત્ની મહારાજનું ભજન કરે છે. હવે ઘરમાં ખાવા એક દાણો નથી. કમરબાઈએ ધીરે રહીને પ્રાર્થના કરી છે કે આપણને મહારાજે કીધું છે કે તમે ગઢડે આવતા રહેજો, તો હાલન મહારાજ પાસે વયા જાય. મહારાજે કીધું છે. અને તે દિવસ મેરામ માંજરિયો બોલ્યો છે, હું કાઠીનો બચ્ચો છું, હું કોઈ દિવસ હરામનું ખાઉં નહીં. કમરબાઈનું હૃદય ભાંગીને ભૂકો થઈ ગયું છે. શું કેવું? મહારાજનું નામ રટણ કર્યા કરે, સ્વામિનારાયણ 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 એમ કરતા કરતા દિવસ નિર્ગમે છે. ભૂખનું દુઃખ એવું હોય, જેના અનુભવ્યું હોય એને ખબર પડે. ખાવા મળતું નથી, રાતે એને બેકાર લાગે છે, રાતે ઊંઘ નથી આવતી, બેકાર રાત લાગે, માંડ માંડ અંજવાળું થાય છે, માંડ માંડ અંજવાળું થાય છે. હોય છે કોઈના જીવનમાં, હોય છે કોઈના જીવનમાં ગરીબીનું દુઃખ. અમે થોડા સમય પહેલા આપણા જયેશ ભગતને ઘેર ગયા હતા, કદાચ અહીં બેઠા હશે. એના ઘરની અંદર હું માનું છું ત્યાં સુધી કદાચ આ વ્યાસપીઠ જેટલી જ જગ્યા હતી ઊભા રહેવાની. એટલું નાનું ઘર, આગળના ભાગમાં સ્વામી બેઠા છે એટલા ભાગની અંદર દુકાન. દર્શન સ્વામી આમ દુકાનમાં જઈને આમ ડબ્બા ખોલ્યા તો ડબ્બા બધા ખાલી, 2-4 ડબ્બામાં આટલું આટલું ભરેલું. પૂછ્યું કે ભગત આ તો કે આ બધું ઉધારે અમે આપ્યું છે ને, હમણાં બધા આપી જાય. સ્વામીએ પૂછ્યું ઘરમાં તેલ? તો કે હા મેં ઓલા પણ ડબ્બો મૂક્યો. તો કે લઈ આવી દો. તો કે સ્વામી ત્યાં મૂક્યો જ છે ને. બહુ આગ્રહ કર્યો, ત્યાંથી તેલનો ડબ્બો લાવ્યો ને, એમાં તેલનું એક ટીપું નહોતું. હોય છે પરિસ્થિતિ. મેરા માંજરિયાના ઘરમાં એક દાણો ખાવાનો નથી. દિવસ ઉપર દિવસ વ્યતીત થતા જાય છે. આ બાઈએ ફરીવાર કીધું કે પતિદેવ, આપણને મહારાજે તેડાવ્યા છે, તમે હાલો. બાઈને જાવું છે મહારાજ પાસે. એવું નથી કે એને ખાવા નથી મળતું એટલે જાવું. એને એમ થાય છે કે પરબ્રહ્મ નારાયણે પોતે આજ્ઞા કરીને મને તેડાવી છે, હું કેમ અત્યારે મહારાજનું વચન લોપું છું. એને એ ધ્રાસકો પડે. યાદ રાખો, તમારા પરિવારમાં કોઈ પણ એવો વ્યક્તિ
જેને ભગવાન પાસે જાઉં, જેને મોટા સત્પુરુષ પાસે જાઉં, જેને સંતો પાસે જાઉં, ક્યારેય એને રોકતા નહીં. કેટલાક આ સભામાં એવા બેઠા છે ને કેટલાક અહીંથી હજુ હમણાં જ નીકળ્યા છે. દીપોત્સવ ચાલતો હતો, હું પેલી બાજુ બેઠો તો, બે નાના નાના છોકરા દોડતા દોડતા મારી પાસે આવીને કહે, સ્વામી સ્વામી, અમને અમારે ઘેર મૂકી દેશો? મેં કીધું કેમ? તારા મમ્મી છે, તારા દાદા છે, એ બધાને અહીં રહેવું છે ને તમારે જવું છે? તો કે ના, એવું નથી સ્વામી, એ બધાને જવું છે ને અમારે રહેવું છે. મેં તો પણ એ ના પાડે તો થોડું રહે. કે નહીં, મમ્મીએ મને કીધું છે કે તમારે બેને રહેવું હોય તો રહ્યો, સ્વામીને કહેજો ઘેર મૂકી દો. મેં કીધું સારું, હું મોટા સ્વામીને પૂછી લઉં, પછી તને જવાબ આપીશ સવારે. તમે બપોરે નીકળશો ને? કાલે કે હા, હું તમને કાલ સવારે જવાબ આપું. લાઈવ કદાચ જોતા હશે. બીજે દિવસ સવાર થયું, હજી તો હું મહંત સ્વામીને પૂછવા જાઉં એ પહેલા તો એ પાછા બંને છોકરા દોડતા દોડતા આવ્યા, મને દંડવત કર્યા, પગે લાગ્યા. મેં કીધું કેમ? એની આંખમાં જળજળિયા હતા, સ્વામી અમે જઈએ છીએ. કેમ, શું થયું? કાલ રાતે તો મમ્મી કીધું તું ને રહેવાનું. સ્વામી, પપ્પાનો ફોન આવ્યો, છોકરાને મૂકતા નહીં. પપ્પા અહીંયા આવ્યા નહીં, અમને અહીંયા રહેવા દીધા નહીં. એ બે છોકરા રડતા રડતા અહીંથી ગયા. અહીંયા ભગવાનના દર્શન કરી, સંતોના દર્શન કરીને, ગુરુજીની કથા સાંભળીને, તમારા જેવા હરિભક્તોની વચ્ચે રહી એનો જીવ એટલો બધો આ વાતાવરણમાં ચોંટી ગયો હતો, એને ઘરે જ આવું ગમતું નહોતું. હજી કહું છું, લોયાધામની અંદર ઉત્સવ આવે, તમારા પરિવારમાંથી કોઈ વડીલ સેવા કરવા આવતું હોય, તમે ચિંતા ના કરતા કે ત્યાં જશે ને એની તબિયત બગડશે તો શું થાય. એને સેવા કરવા મોકલજો, આવવા દેજો. એને ગુરુજી પાસે કથા વાર્તા સાંભળવા આવવા દેજો. એ ત્યાં બેઠા બેઠા ભજન કરશે ને સેવા કરશે ને, એના ફળ સ્વરૂપે ઘરે બેઠા બેઠા તમે બધા સુખી થાઓ. મેં એવા કેટલાક હરિભગતના ઘરમાં એના જીવનમાં જોયું છે. એના વડીલ માવતર એને આજ લોયાધામમાં સેવા કરવા માટે આવવું છે, એને છોકરા નથી આવવા દેતા. ઘણા પરિવારની અંદર વેકેશનમાં દીકરાઓને આવવું છે સેવા કરવા માટે, સંતો પાસે રહેવા માટે, એના મા બાપ નથી આવવા દેતા. તમે હું એવું બીવો છો કે છોકરા સાધુ પાસે જાય ને સાધુ કંઈક ખવડાવી દે તો શું કરી દે એમ? હા, છે એવું માનનારા છે. હમણાં અમે એક આપણે સંત છે, હું નામ નથી લેતો, એમના પૂર્વાશ્રમના ઘેરે ગયા હતા, એમના તેડાવ્યા હતા આપણને. તો ગયા હતા સંતો, મહારાજને લઈને ગયા ને પધરામણી કરી, ત્યાંથી નીકળ્યા તો એ મારા અંદરો અંદર વાતો કરતા હતા કે મારા છોકરાને મંત્ર મારીને લઈ લીધો. અહીંયા હું સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ મંત્ર શીખવાડે જ ગુરુજી? કોઈ બીજો મંત્ર છે જ નહીં. એવી બીક છે કોઈને. વાલા ભક્તો, હરગીજ નહીં, હું વિનંતી કરું, વ્યાસપીઠે બેઠો છું, પ્રાર્થના કરું, કોઈ પણ તમારા ઘરમાં વડીલ હોય એને મુક્ત મુનિ મહોત્સવમાં સેવા કરવા આવવી, લોયાધામમાં સંતો ભેળા રહીને ભજન કરવા આવવું, એને પ્રેમથી આવવા દો. એમ વિચારો, મારાથી નથી જવાતું, હું આને તો જવા દઉં. કોઈને, તમારા દીકરાઓ છે, એને વેકેશન છે, એને રજા છે, એને લોયાધામની અંદર ઉત્સવમાં સેવા કરવા જવું છે, તમે એને પ્રેમથી મોકલો. એવું વિચાર કરો, અમારાથી નથી આવતો, આમને જ જવા દો. મેરા માંજરિયાએ પોતાના પત્નીને રોક્યા છે. હમણાં જ પૂરી કરવો કથા. નથી જવા દીધા, પત્નીને જવા નથી દેતો. એક રાત્રિ વ્યતીત થઈ, 2 રાત્રિ વ્યતીત થઈ, 3 થઈ, 4થી રાત ચાલે છે. કમરબાઈ પથારીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરે છે. પોતે ઓરડામાં છે, મેરા માંજરીઓ બહાર છે. મધરાત થવા આવી છે, ત્યાં પ્રકાશ 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 છવાયો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં ઓરડામાં પ્રગટ થયા છે.
કમરબાઈને દર્શન આપ્યા છે. કમરબાઈ કે ભલે પધાર્યા મહારાજ, ભલે પધાર્યા. હું બહુ એટલે બહુ પ્રસન્ન થઈ, ખુશ થઈ. ચાલો મહારાજ તેડી જાઓ. આમે આ ભૂખનું દુઃખે વેઠવું મીઠું, તેડી જાઓ મહારાજ. મહારાજ કે તેડી તો જઈશ તને, પણ તને એકલીને, તાર પતિને નહીં લઈ જાઉં. યાદ કરજો આ પ્રસંગ, જ્યારે ઘરમાં આવનાર વ્યક્તિ ત્યાં મુક્ત મુનિ મહોત્સવમાં સેવા કરવા આવતા ને ત્યારે આ ઘડીને યાદ કરજો. મહારાજ કમરબાઈને કહે છે કે તેડી તો જઈશું તને, પણ તાર પતિને નહીં તેડી દઉં. કમરબાઈ હાથ જોડ્યા. કાં પ્રભુ, એ તમારા ભગત છે? કે હા, મારો ભગત સાચો, પણ હજી એને બહુ બધા જન્મ લેવાના બાકી છે. એટલે મહારાજ એ તને પછી ખબર પડશે. ઓલા વાણિયાના ઘેરે એને બહુ બળદના અવતાર લેવાના છે. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈને જતા રહ્યા. સવાર પડી, મેરામ માંજરીઓ અને પત્ની બે ભેગા થયા. કમરબાઈ કહે છે રાતે મહારાજ આવ્યા હતા. તો કે હા, એમ શું કહેતા હતા? એમ કહેતા હતા કે તને તો ધામમાં તેડી જાઉં, પણ તારા પતિને નહીં. મેરા માંજરીઓ વિચારમાં પડી ગયો, કેમ પ્રભુ? થોડો હેપતાઈ ગયો, હેપતાઈ ગયો. કમરબાઈ કહે છે કે મહારાજે એમ કેમ કીધું? મેરા માંજરી કહ્યું કે મને શું ખબર. એમ કરતા કરતા વાતચીત કરતા કરતા રાત ઢળી મધરાત થવા આવી. ફરીવાર એ બંને પતિ પત્ની ભજનમાં લાગ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઓરડીમાં ગઢપુરમાં બિરાજે ત્યાંથી માણકી ઉપર સવાર થયા અને હજી આમ જેમ આકાશમાંથી તારો ખરે એમ પરબ્રહ્મ નારાયણ ગઢપુરમાંથી સીધા દેરડીમાં આ મેરામ માંજરિયાના આંગણામાં ઉતર્યા છે. બંને જણા ઊભા થઈને હાથ જોડી અને મહારાજની આગળ આમ મહારાજના શ્રીમુખના દર્શન કરે છે. મહારાજ હસતા હસતા કહે છે કમરબાઈ, અમે તમને તો તેડી જાવ, પણ આને જાહેરના એક એક દાણે આ વાણિયાને ઘેરે બળદ થવું પડશે. મેરા માંજરિયાની આંખમાંથી ચોધાર આંસુડા પડી ગયા. ગુનેગાર છું પ્રભુ તમારો. હા મહારાજ, હું તમારો ગુનેગાર છું. ગઈકાલ રાત્રે મારાથી રહેવાનું નહીં, આ ભૂખની પીડા સેવાણી નહીં. હું મધરાત થઈ પથારીમાંથી ઊભો થયો અને બાજુના વાણિયાના ઘેર જઈ કમાડ ખેડવી અને એની મુઠ્ઠી જાર લઈને મેં મોઢામાં નાખી પાણી પીધું ને હાશકારો અનુભવ્યો. મહારાજ કે મેરામ, મુઠ્ઠી જાર લીધી હતી ને, ગણી લેજે એમાં કેટલા દાણા હોય. એક એક દાણે આ વાણિયાને ઘેરે તારે એક એક વાર બળદનો જન્મ લેવો પડશે. જેના ખંભા ઉપર સ્વયં પરબ્રહ્મ નારાયણ બેઠા હતા, જેના મસ્તક ઉપર સ્વયં પરબ્રહ્મે હાથ મૂક્યા હતા, જેને પોતે જાતે સીવેલા કપડા ભગવાને ધારણ કર્યા હતા, એ આ વ્યક્તિ છે. તારે એક એક દાણે બળદનો અવતાર લેવો પડશે. મહારાજ માફ કરો પ્રભુ, માફ કરો. તમે બીજી જે સજા આપો એ ભોગવવા તૈયાર છો. કમરબાઈ મહારાજના ચરણોમાં ઢગલો થઈ ગયા. મહારાજ અમે જીવ છે, જીવ તો ગુનાહ કરે. મહારાજ તમે માફ કરો પ્રભુ. મહારાજ કે હારું જા, કાલ સવારે જાહેરનો એને 1 રૂપિયો આપી આવજે અને વાણિયાની માફી માગી આવજે. મેરા માંજરીઓ કે ભલે પ્રભુ. કમરબાઈ કહે મહારાજ રૂપિયો કાઢશે ક્યાંથી? રૂપિયો હોત તો આમ થોડો રાતે જાત. મહારાજે માણકીની ડોકે 50 રૂપિયાની કોથળી હતી એ લઈ અને મેરા માંજરિયાને આપી. જા 1 રૂપિયો સવારે વાણિયાને આપજે અને બીજા રૂપિયાની તું જાર ખરીદી અને કોઠીમાં નાખીને છાંદી નાખજે અને નીચેથી તું દાણા કાઢ્યા કરજે અને જા કાળ ઉતરી જાહે. એમ કહીને મહારાજ અદ્રશ્ય થયા.
સવાર પડ્યું, 1 રૂપિયો લઈ અને વાણિયાની ઘેર ગયો, વાણિયાને દંડવત કર્યા, 1 રૂપિયો આપ્યો, વાણિયો ઊભો થઈ ગયો. અરે ભગત, આ શું કરો છો તમે? મને કાં પાપમાં નાખો? અરે ભાઈ, હું તને પાપમાં નથી નાખતો, હું તો મારું પાપ ધોઉં છું. ગઈકાલ રાતે 1 મુઠ્ઠી તારી જાહેરની મેં ખાધી. મારો નાથ પરબ્રહ્મ નારાયણ ગઢડેથી મને આયા વઢવા આવ્યો તો તારી માફી માગવા, તારી માફી મગાવવા હાટું આવ્યો હતો. ભાઈ તું માફ કરી દેજે અને આ જાહેર પેઠે લે રૂપિયો. વાણિયાની આંખમાં આંસુ આવી ગયા. એક ભગવાનનો ભગત મને દંડવત કરે, મારી માફી, મુઠ્ઠી જાહેરનો 1 રૂપિયો આ કાળમાં. વાણિયો કે ભગત, એમાં મારું ક્યાં કાંઈ લૂંટાઈ ગયું છે? ભગત કહેશ, ભાઈ તારું તો કાંઈ નથી લૂંટાણું, પણ મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. મારા નાથની, મારા સ્વામીની નજર ફરી ગઈ મારી ઉપર. હવે મારી પાસે છે વાણિયાએ 2 હાથ ઝાલી રાખ્યા. ભાઈ તું ચિંતા ના કરીશ, હું ખડે પગે ઊભો છું, તારે જ્યારે જરૂર હોય ત્યારે કહેજો. મેરા માંજરીઓ પરત આવ્યો છે, આવીને કોઠી ભરી દીધી છે દાણાની, નીચેથી કાઢતા જાય, ખાતા જાય છે. અને જે દિવસ કાળ ઉતરી ગયો ત્યારે બંને પતિ પત્ની નવું અનાજ લઈ ભગવાન સ્વામિનારાયણ પાસે ગઢડે આવ્યા છે. અને ગઢડે આવી મહારાજને વંદન કર્યા છે, અનાજ આપ્યું છે અને મહારાજને કીધું છે, પ્રભુ હું જીવ છું, મારથી ગુનો થાય, તમે માફ કરજો, કૃપા નિધાન તમે માફ કરજો. અને મહારાજ પોતાના આસનેથી ઊભા થઈ અને મેરા માંજરિયાને ભેટી પડ્યા છે, જા ભગત, હવે હું તારો ગુનો માફ કરું છું. જાણીએ આમાંથી કેટલીક વાતોને. પ્રસંગોપાત તમારા પરિવારમાંથી કોઈ પણ આવે છે, ભગવાન પાસે, મોટા સત્પુરુષ પાસે, સંત પાસે ને રોકીએ નહીં. બીજી વાત, પોતાની પાસે જે કાંઈ છે, મેં કીધું ને ત્યાં લોયાધામની આજુબાજુમાં હરિભગત ઓળા આપી દે છે. જે કાંઈ છે પોતાની પાસે એ ભગવાનને, મોટા સત્પુરુષને, સંતોને અર્પણ કરીએ, ભાવના ભૂખ્યા. અને ત્રીજી વાત, જો આપણા ખંભે સ્વયં ભગવાન બેઠા હોય, આપણા મસ્તકે સ્વયં ભગવાને હાથ મૂક્યા હોય, આપણા આપેલા વસ્ત્રોને ભગવાને સ્વયં ધારણ કર્યા હોય, આટલા લેવલ સુધી જો પહોંચી ગયા હોય ને તોય સાવધાન રહેવાની જરૂર છે, આપણા નાથની નજર ફરી ન જાય. આજ વાલીડા મહારાજનો પાટોત્સવ છે. મહારાજના ચરણે પ્રાર્થના કરીએ, મહારાજ આગામી મુક્ત મુનિ મહોત્સવ આવે છે ને ગુરુદેવે અમને બોલાવ્યા છે, અમારાથી સમય નીકળે, અમારી પાસે જે કાંઈ છે તન મન ધન એ સર્વ રીતે અમે મહારાજ તમારી સેવા કરીએ, ગુરુદેવ મુક્ત મુનિની સેવા કરીએ, દાદા ગુરુજીની સેવા કરીએ, ગુરુજીની સેવા કરીએ, આ સંતોની લોયાધામની સેવા કરીએ, એટલું અમને બળ આપજો. 1 મિનિટ હરિનામ સંકીર્તન સાથે મારી વાણીને વિરામ આપું. સ્વામિનારાયણ 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 હરિ બોલ. નારાયણ સ્વામિનારાયણ 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 હરે હરે નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ
ઠાકોરજી મહારાજને, વાલીડા શ્રી ઘનશ્યામ મહારાજને, સદગુરુ દેવને, મુક્ત મુનિ મહોત્સવને, સદગુરુ શતાબ્દી મહોત્સવને.